जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। वढवाण खाते अमरबोधी बौद्ध विहाરમાં દ્વિતીય બાળ સામણેર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અંતે પથિક શ્રેષ્ઠીજીના સાનિધ્યમાં આ 5 દિવસની બાળ સામણેર શિબિર રહેશે। અહીં આર્યાજી પણ ઉપસ્થિત છે તથા છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ધરમ તળાવના કાંઠે બહુજન સાહિત્યકાર અને એક જીવદયા પ્રેમી વ્યક્તિ એવા નટુભાઈ એલ પરમાર ધોળી ભાલ પણ આજે અહીં બાળ સામણેર સંઘની મુલાકાત લેવા માટે આવ્યા છે। આપણે નટુભાઈ સાથે વાતચીત કરીશું। અહીં આપને કેવું લાગે છે અને આપનો સંદેશ શું રહેશે? અમરબોધી બૌદ્ધ વિહાર વઢવાણ જે ભંટે પથિક શ્રેષ્ઠીજી છે એમને ત્રીજા વર્ષે બાળ સામણેર અનાગારિકા શિબિર રાખી છે। એટલે ભંટેજીનો હેતુ એવો છે કે ભાઈ બાળકોમાં બૌદ્ધ સંસ્કારો નું સિંચન થાય એટલા માટે દર વર્ષે એટલે કે આજે ત્રીજું વર્ષ છે સતત। તો આ રીતે 5 દિવસની જે બાળ સામણેર અનાગારિકા શિબિર રાખી છે તો આ શિબિરની અંદર 20 જેવા નાના મોટા બાળકો અહીંયા હાજર છે અને એમને ધર્મદેશના કરવામાં આવશે અને બૌદ્ધ ધર્મ અને બાબા સાહેબ વિશે અને સમાજ વિશે અને બૌદ્ધ ધર્મ વિશે જે માહિતી આપવામાં આવે છે અને પહેલેથી જ બાળ સંસ્કાર આ ઊભા થાય એ હેતુથી જે આ ભંટે પથિક શ્રેષ્ઠીજી અને આર્ય ઉત્પન્ના વનજી ભંટેજી પણ સાથે જોડાયા છે અને આપ પણ વૈદ ગોવર્ધન રાય ઇંકેવાળિયાથી સતત દરેક શિબિરમાં હાજર રહો છો। એટલે ખરેખર આ અમરબોધી બૌદ્ધ વિહાર ના ભંટે પથિક શ્રેષ્ઠીજીનું સરાહનીય કાર્ય છે અને આવા કાર્યો તાલુકા જિલ્લે થતા રહે। તમામ બૌદ્ધ વિહારોમાં દર વર્ષે વેકેશનમાં બાળકો ઘરે હોય અને જો આવી શિબિરો થતી હોય આવા સંસ્કાર સિંચન થતા હોય સારી બાબત છે। એટલે હું છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર વતી ટીમને હું અભિનંદન પાઠવવા માંગુ છું કે આ બહુ જ એમનું સારું અને સરાહનીય કાર્ય છે। આ કાર્યોમાં સમાજે પણ બૌદ્ધિસ્ટોએ અને સમાજે પણ તન મન ધનથી આમાં જોડાય અને સાથ અને સહકાર આપવો જોઈએ। નમો બુદ્ધાય। ખૂબ સરસ વાત કરી। આ હતા નટુભાઈ એલ પરમાર ધોળી ભાલ કે જેઓ છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે અને એક જીવદયા પ્રેમી વ્યક્તિત્વ ધરાવે છે। તો આ બહુ મોટી વાત કહેવાય। જ્યારે બાળ સામણેર શિબિરમાં દીક્ષાર્થીઓને દીક્ષા આપવામાં આવી હતી ત્યારે પણ નટુભાઈ અહીં અમરબોધી બૌદ્ધ વિહાર ખાતે પધાર્યા હતા અને બીજા દિવસે પણ પધાર્યા હતા અને આજે ત્રીજા દિવસે પણ નટુભાઈ જે પોતાની ઇકો ગાડી છે એ લઈ અને સેવા આપી રહ્યા છે। એના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે નટુભાઈ એ કેવી સેવા આપી રહ્યા છે। પરંતુ બહુજન સાહિત્ય જગતમાં એક અનેરું સ્થાન ધરાવે છે અને નટુભાઈ હોય અને જો નટુભાઈના મુખેથી જો એક ગીત ન સાંભળીએ તો આપણી આ મુલાકાત પણ અધૂરી ગણાય। એટલે આપણે નટુભાઈના મુખેથી એક ગીત લેવું છે। તમે આમ તો વાત કરી એટલે એકાદ દુઓ હું કહી દઉં। અજી પથ્થર ગારો અને ઝાડવા પૂજા ન પૂજા પીપળાના પાન। આ હિન્દુ ધર્મના તમામ વ્યક્તિઓ કોઈ વસ્તુને બાકી નથી રાખી પણ એમાંથી કાંઈ વળવાનું નથી। અજી પથ્થર ગારો અને ઝાડવા પૂજા ન પૂજા પીપળાના પાન। પૂજા ઉંદરડાને એ ગાવડી પૂજીને પાણાને નાખ્યા દાન હરિજનને તરસ્યો વાળી કોઈએ પાયું નહીં પાવળું પાણી એ ગરીબ જનને તરસ્યો વાળી કોઈએ પાયું નહીં પાવળું પાણી। આ પિંગલસિંહ પાતાભાઈની રચના છે। એટલે પિંગલસિંહ પાતા બાપુએ તો ત્યાં સુધી લખ્યું છે કે હરિને ભજે શું થાય પ્રભુને ભજે શું થાય। તું ચોખા ચંદન પુષ્પ લઈને ઠાકર પૂજવા જાય તો હરિને ભજે શું થાય। અરે રોજ ઉઠીને વહેલી સવારે ટાઢા પાણીએ નાય। એટલે લોકોને એવું હોય કે પાણીની અંદર કોરા માછલી મચ્છ એવો હોય એટલે જળચર પ્રાણીઓ મરે નહીં એટલા માટે ટાઢા પાણીએ નાવાનો નિયમ હોય। એટલે રોજ સવારે વહેલા ઉઠીને ટાઢા પાણીએ નાય કે હરિને ભજે શું થાય। અગા ભાઈનું હારું દેખીને એ દિલમાં દુજાય એ હરિને ભજે શું થાય। દાસ પિંગળ કે આખી રાત ભજન ગાય બધા બરાબર છે। એટલે આખી રાત ભજન ગાય પિંગળદાસ બાપુ કે છે મોડી રાતના કરે ઉજાગરણ ગાંજા ફૂંકીને ગાય અગા ભાઈનું હારું દેખી દિલમાં દુજાય। દાસ પિંગળ કે આવા નર તો નક્કી નરકે જાય હરિને ભજે શું થાય। એટલે પિંગળદાસ બાપુની વાત જે ભગવાન બુદ્ધે કીધી એ જ હતી
કે ભાઈ પ્રેમ, કરુણા, દયા અને મૈત્રી ભાવ રાખો. બાકી તમે ગમે એટલા પથ્થર પૂછશો નહીં તોય મેળ આવશે નહીં. આ જે ભગવાન બુદ્ધની મૂર્તિ ને બાબા સાહેબની મૂર્તિ, આ કાંઈ જવાબ દેવાની નથી. આ તો એક પ્રતીક છે. પણ જો તમારે સારા કાર્ય કરવા હોય તો ભગવાન બુદ્ધ અને બધા મહાપુરુષોએ, મહાવીર સ્વામીએ તો ત્યાં કીધું છે કે જીવો અને જીવવા દો. આ મહાવીર સ્વામીના ભગવાન બુદ્ધની જે વાત છે, ભગવાન બુદ્ધે કીધું કે પ્રેમ, કરુણા, દયા અને મૈત્રી તમામ પ્રત્યે સમભાવના રાખો. નાનામાં નાની બધાને મદદ કરો, તમામ જીવો ઉપર દયા રાખો. એ સિવાય બીજું કાંઈ આ જગતમાં છે જ નહીં. બાકી પાખંડવાદ, અંધશ્રદ્ધાવાદ આ બધું છોડી અને મહાવીરે કીધું, કબીરે કીધું, રવિદાસે કીધું, બુદ્ધે કીધું, ઈ જ રાહે જો હાલશું તો જ ખરા અર્થમાં આ ભારત દેશ પૂર્ણ આઝાદી ભોગવી શકશે. બાકી આજે તો શું છે, પાખંડવાદ, અંધશ્રદ્ધાવાદ છે. તો મહાવીર સ્વામીએ વાત કીધી, ભગવાન બુદ્ધે કીધી, ઈ રાહે ચાલશું તો જ આ ભારત ખરા અર્થમાં વિશ્વગુરુ બનશે. એટલે જ્યાં પણ કોઈ દુઃખી વ્યક્તિ હોય, મારી કોઈ બેનડી દુઃખી હોય, મહિલાઓ પર અત્યાચાર થતો હોય, ગરીબો પર અત્યાચાર અન્યાય થતો હોય, ત્યાં ન્યાય અપાવવાનું કામ કરવી અને મદદ કરવી અને કોઈ પણ પૃથ્વી ઉપર કોઈ પણ જીવને આપણે દુઃખી ના કરવી, તો જ સાચા અર્થમાં મહાવીર અને ભગવાન બુદ્ધને આપણે માન્યા કહેવાશે. એટલે આપણે છે ને પિંગળદાસ બાપુએ કીધું, ઈ અને બધા મહાપુરુષે કીધું, કબીરે તો કીધું છે કે જીવ પર દયા આત્મ પૂજા, કહે કબીર દેવ નથી દૂજા. આ સિવાય મોટો કોઈ જગતમાં દેવ નથી. એટલે તમામ જીવો ઉપર કરુણા રાખો, દયા રાખો, મૈત્રી ભાવ રાખો. ચકલીને પણ બચાવો. આજે ચકલી લુપ્ત થઈ રહી છે, પર્યાવરણ લુપ્ત થઈ રહ્યું છે. પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થાય છે, તો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરો, પર્યાવરણ બચાવો. એ જ અભ્યર્થના સાથે ફરી અમારા ભણતે પ્રતિક શ્રેષ્ઠજીએ માત્ર સુરેન્દ્રનગર જ નહીં પણ આખા ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર ને ફેલાવો કરે છે. એટલે ફરી વખત ભણતે પ્રતિક શ્રેષ્ઠજીને હું દિલથી અભિનંદન કરું છું અને આ એમના કાર્યમાં એમને સફળતા મળે એ જ અભ્યર્થના સાથે જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ સાધુવાદ. નતુભાઈએ ખૂબ સરસ વાત કરી છે. સબ પાપ કરણમ કુશલસ્સો ઉપસંપદા સચિત પરિયો દપણમ યેતમ બુદ્ધાન શાસનમ. કોઈ પણ પાપ કર્મો ના કરવા, સારી શિક્ષા ગ્રહણ કરવી, બસ આ જ બુદ્ધનો ઉપદેશ છે. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.